મિત્રો, આજના વિડીયોમાં આપણે કમ્પ્યુટરના ટોપ 1000 એમસીક્યુનો પાર્ટ 4 જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. કેમ કે આમાં અગત્યના અને વારંવાર પૂછાતા હોય તેવા પ્રશ્નો આપણે આવરી લીધેલા છે. જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. દસ્તાવેજમાં સ્પેલિંગ અને ગ્રામરની ભૂલો ચકાસવા માટે કઈ ફંક્શન કી વપરાય છે? તેના માટે F7 વપરાય છે સ્પેલિંગ અને ગ્રામરની ભૂલો ચકાસવા માટે. કોઈ ચોક્કસ શબ્દના સ્થાને નવો શબ્દ બદલવા કઈ શોર્ટકટ કી વપરાય છે રિપ્લેસ કરવા માટે? Ctrl+H નો ઉપયોગ થાય છે. જેમ કે આખી ફાઇલમાં તમે એક શબ્દ લખેલો છે, કોઈ નામ લખેલું છે, જેમ કે રેવા લખેલું છે. હવે તમે આ પાત્રનું નામ બદલવા ઈચ્છો છો અને 100 પેજનો દસ્તાવેજ તમે વર્ડ ફાઇલ બનાવી લીધી છે. તો હવે રેવાની જગ્યાએ તમારે બીજું નામ ઉમેરવું છે, ધ્રુવિકા કરવું છે. તો શું કરવાનું? Ctrl+H કરી ફાઇલમાં જઈ ફાઇલ ખોલી Ctrl+H કરો એટલે ત્યાં ઉપર રેવા લખવાનું, પછી નીચે ધ્રુવિકા લખવાનું અને ત્યાં રિપ્લેસ ઓલ લખેલું હશે. તો રિપ્લેસ ઓલ પર ક્લિક કરતાં રેવાની જગ્યાએ જે 100 પેજનો આખો દસ્તાવેજ છે, જ્યાં જ્યાં રેવા લખેલું છે તે બધી જ જગ્યાએ શું થઈ જશે? ધ્રુવિકા થઈ જશે. તો આ ખૂબ જ ઉપયોગી છે. લખાણમાં કોઈ શબ્દ શોધવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? ફાઇન્ડ માટે Ctrl+F વપરાય છે. સુપરસ્ક્રિપ્ટ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? સુપરસ્ક્રિપ્ટ એટલે શું? તમે અહીં જોઈ શકો H2O લખેલું છે, તેમાં 2 છે તે ઉપર તરફ છે. અથવા તો 5નો વર્ગ કરવો હોય તો કઈ રીતે લખવાનું? આને સુપરસ્ક્રિપ્ટ કહેવાય. નીચે 5 હોય અને ઉપર તેનો વર્ગ આપેલો હોય તે. તો જવાબ આવશે Ctrl+Shift++ દબાવવાનું રહેશે. કંટ્રોલ દબાવો, શિફ્ટ દબાવો, પ્લસ દબાવો. જે અક્ષર હોય તેને સિલેક્ટ કરીને એટલે તે નાનો થઈ અને ઉપર વહી જશે. સબસ્ક્રિપ્ટ માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? હવે સબસ્ક્રિપ્ટ શું છે? તો નીચે લખવા માટે H2O આ રીતે લખવું હોય, નીચે લઈ આવવા હોય તો કંટ્રોલ પ્લસ બરાબરની નિશાની છે તે દબાવશો તો આ રીતે થઈ જશે. પેજના બેકગ્રાઉન્ડમાં ઝાંખો અક્ષર કે લોગો ઉમેરવામાં આવે છે તેને શું કહેવાય છે? તમે અહીં જોઈ શકો આ આપેલું છે લોગો આપણો. તો તેને શું કહેવાય? તો તેને કહેવાય વોટરમાર્ક. ઓપ્શન બી. MS વર્ડમાં ટેબલ શેનું બનેલું હોય છે? ટેબલ છે તે રો અને કોલમનું બનેલું હોય છે. જે ઊભી હોય તેને કોલમ કહેવાય, આડી હોય તેને રો કહેવાય. ટેબલની અંદર રો અને કોલમના છેદનથી બનતા ખાનાને શું કહેવાય છે? તો તેને સેલ કહે છે. જે ખાના બને છે, જેમ કે આ ખાનું બન્યું તો આને શું કહેવાય? સેલ કહેવાય. સમાન પત્ર કે માહિતી એકસાથે ઘણા બધા સરનામા પર મોકલવા કયા ફીચરનો ઉપયોગ થાય છે? જવાબ આવશે મેલ મર્જ. એક સાથે બધી જ માહિતી અલગ અલગ લોકોને પહોંચાડવી હોય તો મેલ મર્જ દ્વારા પહોંચાડી શકાય છે. ડોક્યુમેન્ટમાં રહેલા લખાણના કદ એટલે કે ફોન્ટ સાઇઝને વધારવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? Ctrl+ આ જે છે તેનો ઉપયોગ થાય છે. કટોકટી કે અકસ્માત સમયે ફાઇલ આપોઆપ સેવ થાય તે માટે MS વર્ડ કયા ફીચરનો ઉપયોગ કરે છે? ઓટો રિકવર અથવા ઓટો સેવનો ઉપયોગ કરે છે. ઓટો સેવ રાખેલું હોય તો એનો ટાઈમિંગ હોય કે 30 સેકન્ડ પછી ઓટો સેવ થઈ જાય. તો 30 સેકન્ડ તમે કામ કરશો એટલે ઓટો સેવ થઈ જશે. ફરી 30 સેકન્ડ થશે એટલે ફરી ઓટો સેવ થઈ જશે. કેમ કે તમે 1 કલાક કામ કર્યું અને સેવ કરતાં ભૂલી ગયા અને લાઇટ ગઈ અથવા તો કોઈ પણ પ્રોબ્લેમ થયો, કોમ્પ્યુટર બંધ થઈ ગયું, તો 1 કલાકની મહેનત જશે. એટલા માટે સેવ કરતું રહેવું અથવા તો ઓટો સેવ છે તે રાખી દેવું જોઈએ. MS એક્સેલ એ કયા પ્રકારનું સોફ્ટવેર એપ્લિકેશન છે? MS એક્સેલ સ્પ્રેડશીટ છે, જેને બીજું નામ છે વર્કબુક. MS એક્સેલ ફાઇલનું ડિફોલ્ટ એક્સટેન્શન શું હોય છે? એક્સટેન્શન છે તે .xlsx હોય છે. એક્સેલની એક આખી ફાઇલને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે? એક્સેલની ફાઇલને વર્કબુક
કહે છે. એક્સેલ વર્કબુકની અંદર આવેલા વ્યક્તિગત પાનાને શું કહે છે? તો તેને વર્કશીટ અથવા સ્પ્રેડશીટ કહે છે. અહીં એક્સેલ ફાઇલ હોય છે. એક્સેલ ફાઇલમાં નીચે શીટ 1, શીટ 2, શીટ 3 એમ ખાના આપેલા હોય છે. તમે શીટ 1માં પણ કામ કરી શકો, 2માં, 3માં વધારે કરવી હોય, જેમ કે મહિનાઓનું કંઈ તમારે હિસાબ લગાવવો હોય તો અહીં 12 સુધી રાખી 12 મહિનાના નામ એક શીટમાં આપી શકો છો. એક્સેલમાં કોલમને કઈ રીતે દર્શાવવામાં આવે છે? કોલમને ABCD દ્વારા દર્શાવવામાં આવે છે. એક્સેલમાં રોને કઈ રીતે દર્શાવવામાં આવે છે? રોને 1, 2, 3 વડે દર્શાવવામાં આવે છે. જોઈએ આપણે તો આ એક્સેલ શીટ છે. અહીં શું આવશે? A, B, C, D આ બધી કોલમ છે તે ABCD પ્રમાણે ચાલશે અને જે રો છે તે 1, 2 પ્રમાણે ચાલશે. 1, 2, 3 આ રીતે નીચે સુધી જશે. એક્સેલ શીટમાં સૌથી પહેલો સેલ કયો હોય છે? સૌથી પહેલો સેલ છે તે A1 હોય છે. તમે અહીં જોઈ શકો ઉપરલી કોલમનો A અને રોનો 1 A1, પછી A2, A3 એ રીતે આવશે, પછી B1, B2, B3 એ રીતે. હાલમાં જે સેલ સિલેક્ટ કરેલો હોય અને તેની ચારે બાજુ કાળી બોર્ડર હોય તેને શું કહેવાય છે? તેને એક્ટિવ સેલ કહેવાય છે. એક્ટિવ સેલનું નામ અથવા એડ્રેસ ક્યાં જોવા મળે છે? નેમ બોક્સમાં જોવા મળે છે ઉપર. એક્ટિવ સેલમાં લખેલું લખાણ કે ફોર્મ્યુલા ક્યાં દેખાય છે? ફોર્મ્યુલા બારમાં દેખાય છે. એક્સેલમાં કોઈપણ ફોર્મ્યુલાની શરૂઆત કયા ચિહ્નથી થાય છે? જો ફોર્મ્યુલા મૂકવો હોય, સૂત્ર મૂકવું હોય તો તેની શરૂઆત છે તે બરાબરથી થાય છે. ઇઝ ઇક્વલ ટુ પહેલાં શું કરવું પડે? બરાબર લખવું પડે, પછી તમે સરવાળો બાદબાકી જે કાંઈ કરવું હોય તે થઈ શકે, સૂત્ર મૂકી શકાય. જુદા જુદા સેલની કિંમતોનો સરવાળો કરવા માટે કયા ફંક્શનનો ઉપયોગ થાય છે? સમનો ઉપયોગ થાય છે. આપેલી સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા શોધવા કયું ફંક્શન વપરાય છે? મેક્સ વપરાય છે. આપેલી સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા શોધવા કયું ફંક્શન વપરાય છે? મિનિમમ વપરાય છે. ઓલું મેક્સિમમ હતો, આ મિનિમમ. એક્સેલમાં સરેરાશ એટલે કે એવરેજ શોધવા માટે કયું ફંક્શન વપરાય છે? એવરેજ શોધવા માટે એવરેજ વપરાય છે. શરતોના આધારે ગણતરી કરવા માટે કયા લોજિકલ ફંક્શનનો ઉપયોગ થાય છે? શરતોના આધારે હોય તો ઇફ. એક્સેલ શીટમાં ચાર્ટ ઉમેરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? ચાર્ટ ઉમેરવા માટે F11નો ઉપયોગ થાય છે. એક્સેલમાં ડેટાને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાની પ્રક્રિયાને શું કહે છે? આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. જવાબ આવશે સોર્ટિંગ, ઓપ્શન બી. આપેલા ડેટામાંથી માત્ર આપણી શરત મુજબનો જ ડેટા સ્ક્રીન પર દર્શાવવા કયો ઓપ્શન વપરાય છે? તો તેના માટે ફિલ્ટરનો ઉપયોગ થાય છે. એક કરતાં વધુ સેલને ભેગા કરીને એક મોટો સેલ બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તેને મર્જ સેલ કહે છે. જો કોઈ સેલમાં સમાઈ ન શકે તેટલું મોટું લખાણ હોય તો તેને નીચેની લીટીમાં ઓટોમેટિક લાવવા કયો ઓપ્શન વપરાય છે? જવાબ આવશે વ્રેપ ટેક્સ વપરાય છે. રેપ ટેક્સ. એક્સેલ શીટમાં રો કે કોલમને તેની જગ્યાએ સ્થિર એટલે કે ફ્રીઝ કરવા માટે કયો વિકલ્પ વપરાય છે જેથી સ્ક્રોલ કરતી વખતે તે ખસે નહીં? તો જવાબ આવશે ફ્રીઝ પેન. ફ્રીઝ પેન્સ. ફ્રીઝ આપ સૌને ખ્યાલ હશે, જેમ કે નામનું લિસ્ટ છે તો અહીં ઉપરના ખાનામાં શું લખેલું છે? નામ લખેલું છે. બીજામાં શું છે? તો સરનામું લખેલું છે. તો આ જે નામ અને સરનામું એ બધું છે, આપણે સ્ક્રોલ કરીએ તો ઉપર ગાયબ ન થઈ જાય, નીચેની બધી વિગત આવતી જાય ને ઉપર ગાયબ ન થાય તેના માટે તેને અહીંથી ફ્રીઝ કરી દેવામાં આવે છે. એટલે નામ છે તે લખેલું જ દેખાશે.
અહીં છે તે નામ બદલતા રહેશે તમે જેમ જેમ નીચે જશો તેમ. એક્સેલમાં સેલ રેન્જ A1 થી A10 ને કઈ રીતે દર્શાવવામાં આવશે? તો જવાબ આવશે A1 જેમ A10, એટલે 1 થી લઈને 10 સુધી, A1 થી A10 સુધી. જ્યારે એક્સેલના સેલમાં ફોર્મ્યુલા અથવા ડેટામાં ભૂલો હોય ત્યારે ક્યુ ચિહ્ન દર્શાવવામાં આવે છે. જો ભૂલ હોય તો હેશટેગ દર્શાવવામાં આવે છે. જેમ કે વેલ્યુમાં ભૂલ હોય તો હેશટેગ વેલ્યુ, નામમાં ભૂલ હોય તો હેશટેગ નામ, રેફમાં ભૂલ હોય તો હેશટેગ રેફ. એક્સેલમાં જો સેલની પહોળાઈ ઓછી હોય અને તેમાં મોટી સંખ્યા લખવામાં આવે તો ક્યુ ચિહ્ન સ્ક્રીન પર દેખાય છે. શું કહ્યું? તો એક સેલ છે આપણી પાસે, આ એટલો નાનો છે, આમાં આપણે કોઈ પણ મોટી વસ્તુ લખવી છે. તો અહીં આપણે લખતા આગળ નીકળી જઈએ અને પછી તે સેલમાં શું દર્શાવશે? તો જવાબ આવશે હેશટેગ દર્શાવશે. હેશટેગ આવશે, કાંઈ લખેલું દેખાશે નહીં, પછી તેને મોટું કરવું પડશે તો દેખાશે. MS પાવરપોઈન્ટનો ઉપયોગ શું છે? મુખ્ય ઉપયોગ રજૂઆત અથવા પ્રેઝન્ટેશન બનાવવા માટે છે. MS પાવરપોઈન્ટ, માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ. પાવરપોઈન્ટ ફાઇલનું ડિફોલ્ટ એક્સટેન્શન શું હોય છે? તો તે હોય છે .pptx. પાવરપોઈન્ટના વ્યક્તિગત પાનાને શું કહેવામાં આવે છે? પેજને સ્લાઇડ કહે છે. પાવરપોઈન્ટ ફાઇલને બાય ડિફોલ્ટ શું નામ આપવામાં આવે છે? બાય ડિફોલ્ટ નામ તેનું પ્રેઝન્ટેશન 1 હોય છે. ચાલુ પ્રેઝન્ટેશનમાં નવી સ્લાઇડ ઉમેરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો એ છે Ctrl+M. ભૂલથી પણ Ctrl+N કરવાનું નથી. ન્યૂ ફાઇલ સમજીને N કરવાનું નથી. પાવરપોઈન્ટની વાત હોય ત્યારે શું આવશે? Ctrl+M આવશે. પ્રેઝન્ટેશનને સ્લાઇડ શો તરીકે પ્રથમ સ્લાઇડથી શરૂ કરવા કઈ કી દબાવવામાં આવે છે? તો અહીં F5 કી દબાવવામાં આવે છે સ્લાઇડ શો શરૂઆતથી જ શરૂ કરવા માટે. જો ઇન્ટરનેટ ચાલુ હોય અને તેમાં F5 દબાવવામાં આવે તો તે રિફ્રેશ માટે છે. એમને એમ ડેસ્કટોપ ઉપર આપણે હોય અને F5 દબાવવામાં આવે તો તે ડેસ્કટોપના રિફ્રેશ માટે છે. પરંતુ પ્રેઝન્ટેશનનું પૂછે તો ખાસ યાદ રાખજો, સ્લાઇડ શો શરૂ કરવા માટે પહેલી સાઇડથી લઈને નીચે સુધી F5નો ઉપયોગ થાય છે. હાલમાં તમે જે સ્લાઇડ પર છો ત્યાંથી જ કરંટ સ્લાઇડથી જ શો શરૂ કરવા કઈ શોર્ટકટ કી વપરાય છે? કરંટ સ્લાઇડથી જોવું હોય તો Shift+F5 દબાવવી પડે છે. તો પહેલી સ્લાઇડ, જેમ કે 200 સ્લાઇડની પ્રેઝન્ટેશન છે, તમે 110માં પેજે છે, F5 કરશો તો તે ઉપરથી શરૂ થશે. પરંતુ Shift+F5 કરશો તો તમે જે ફાઇલ ઉપર છો 102મી અથવા 110મી પર, તો ત્યાંથી જ તે તમને સામે બતાવશે. ચાલુ સ્લાઇડ શોને અધવચ્ચેથી બંધ કરવા માટે કઈ કી વપરાય છે? એસ્કેપ કી વપરાય છે. સ્લાઇડની અંદર લખાણ કે ચિત્ર પર જે ખાસ વિઝ્યુઅલ ઇફેક્ટ આપવામાં આવે છે તેને શું કહેવાય છે? તો તેને એનિમેશન કહેવાય છે. હમણાં જ આપણે જોયું, શું કહેવાય? એનિમેશન કહેવાય. એક સ્લાઇડ બદલાઈને જ્યારે બીજી સ્લાઇડ સ્ક્રીન પર આવે ત્યારે જે ઇફેક્ટ દેખાય છે તેને શું કહેવાય? હમણાં જ આપણે જોયું સ્ક્રીન કઈ રીતે હલી હતી, તો તેને શું કહેવાય? સ્લાઇડ ટ્રાન્ઝિશન કહેવાય. હમણાં જે થયું તેને શું કહેવાય? અત્યારે પાવરપોઈન્ટ જ ચાલુ છે, સ્લાઇડ છે આને કહેવાય સ્લાઇડ ટ્રાન્ઝિશન. સ્લાઇડમાં લખાણ લખવા માટે જે ડોટેડ બોર્ડરવાળા બોક્સ આપેલા હોય છે તેને શું કહે છે? તો તેને પ્લેસ હોલ્ડર કહે છે. લખાણ માટે આપણે લઈએ તો આ રીતે ડોટ વાળું બોક્સ આખું આપણને મળે છે લખવા માટેનું, તો તેને શું કહેવાય? પ્લેસ હોલ્ડર. પ્રેઝન્ટેશનની બધી જ સ્લાઇડને નાની આકૃતિ સ્વરૂપે એકસાથે જોવા માટે કયો વ્યૂ વપરાય છે? સ્લાઇડ સોર્ટર વ્યૂ વપરાય છે. પાવરપોઈન્ટમાં ડિફોલ્ટ વ્યૂ કયો હોય છે જેમાં સ્લાઇડ એડિટ કરી શકાય છે?
તો એ નોર્મલ વ્યૂ હોય છે. પ્રેઝન્ટેશનમાં સ્લાઇડની પાછળ આપવા માટે અગાઉથી તૈયાર કરેલી ડિઝાઇન અને કલર સ્કીમને શું કહેવાય છે? તેને થીમ અથવા ટેમ્પલેટ કહેવાય છે. સ્લાઇડ પર વક્તા એટલે કે સ્પીકર પોતાના રેફરન્સ માટે નોટ્સ લખી શકે તે ભાગને શું કહે છે? તેને સ્લાઇડ નોટ અથવા સ્પીકર નોટ કહે છે. ઓડિયન્સને વહેંચવા માટે એક જ કાગળ પર 2, 4 કે 6 સ્લાઇડ પ્રિન્ટ કરવામાં આવે તેને શું કહેવાય? તેને હેન્ડઆઉટ્સ કહે છે. ક્યુ ફીચર આખા પ્રેઝન્ટેશનની સ્લાઇડ્સના ફોન્ટ અને બેકગ્રાઉન્ડને એકસાથે કંટ્રોલ કરે છે? તો એ છે સ્લાઇડ માસ્ટર. પાવરપોઈન્ટમાં સ્લાઇડનો ઓટોમેટિક સમય સેટ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? રિહર્સ ટાઇમિંગ્સનો ઉપયોગ થાય છે. પાવરપોઈન્ટમાં બનાવેલી ફાઇલને સીધી સ્લાઇડ શો મોડમાં જ ઓપન કરવા માટે કયા ફોર્મેટમાં સેવ કરાય છે? પાવરપોઈન્ટ શો PPSX ફોર્મેટમાં જો ફાઇલ સેવ કરેલી હોય તો તેને તમે ખોલો તો એમાં એડિટ વગેરે કાંઈ નહીં થાય, ડાયરેક્ટ શું થશે? સ્લાઇડ શો થશે. સ્લાઇડ શો દરમિયાન આગલી સ્લાઇડ પર જવા કઈ કીનો ઉપયોગ કરી શકાતો નથી પૂછેલું છે. તો એસ્કેપ કીનો ઉપયોગ થતો નથી. જ્યારે સ્પેસ બારનો ઉપયોગ કરી શકાય છે, એન્ટરનો પણ કરી શકાય છે અને રાઇટ એરો કીનો પણ ઉપયોગ કરી શકાય છે, જેનાથી આપણે આગલી સ્લાઇડ પર જઈ શકીએ. એસ્કેપ કી દબાવશું તો સ્લાઇડ શો છે તે બંધ થઈ જશે. બહાર નીકળવા માટેની કી છે. MS એક્સેસ એ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો તે RDBMS પ્રકારનું છે. રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ પ્રકારનું છે. MS એક્સેસની ફાઇલનું એક્સટેન્શન શું હોય છે નવા વર્ઝનમાં? .accdb હોય છે. ડેટાબેઝમાં ડેટાનો વાસ્તવિક સંગ્રહ શેમાં થાય છે? ટેબલમાં થાય છે. MS એક્સેસના ડેટાના ટેબલમાં ઊભી કોલમને શું કહેવામાં આવે છે? ફિલ્ડ કહે છે. MS એક્સેસના ટેબલમાં ઊભી કોલમ હોય તેને ફિલ્ડ કહે છે. MS એક્સેસના ટેબલમાં આડી રોને શું કહેવામાં આવે છે? તેને રેકોર્ડ કહે છે. ફિલ્ડ અને રેકોર્ડ. ટેબલના દરેક રેકોર્ડને વિશિષ્ટ ઓળખ આપવા માટે કઈ કી સેટ કરવામાં આવે છે? પ્રાઇમરી કી. પ્રાઇમરી કી માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? બંને A અને B સાચા છે. તે ખાલી હોઈ શકે નહીં. ને 2, તેમાં ડેટા ડુપ્લિકેટ હોઈ શકતો નથી. એટલે ખાલી પણ ન હોય અને ડુપ્લિકેટ ડેટા પણ ન હોય. કેમાં? પ્રાઇમરી કીમાં. ડેટાબેઝમાંથી આપણી શરત મુજબની માહિતી ફિલ્ટર કરીને શોધવા માટે શેનો ઉપયોગ થાય છે? ક્વેરીનો ઉપયોગ થાય છે. યુઝર સરળતાથી ડેટા એન્ટ્રી કરી શકે તે માટે કયું આકર્ષક ઇન્ટરફેસ બનાવવામાં આવે છે? ફોર્મ. ઓપ્શન C. ડેટાબેઝના ડેટાને વ્યવસ્થિત ફોર્મેટમાં ગોઠવીને પ્રિન્ટ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? રિપોર્ટનો ઉપયોગ થાય છે. MS એક્સેસમાં ટેબલનું માળખું એટલે કે ફિલ્ડના નામ અને ડેટા ટાઈપ નક્કી કરવા માટે કયો વ્યૂ વપરાય છે? ડિઝાઇન વ્યૂ વપરાય છે. ટેબલમાં સીધો ડેટા ઉમેરવા કે જોબ કરવા માટે કયો વ્યૂ વપરાય છે? ડેટાશીટ વ્યૂ વપરાય છે. ટેબલમાં માત્ર લખાણ એટલે કે નામ, સરનામું વગેરે લખવા માટે કયો ડેટા ટાઈપ પસંદ કરાય છે? ટેક્સ્ટ અથવા શોર્ટ ટેક્સ્ટ. ટેબલમાં કિંમત, ફોન નંબર કે ગુણ લખવા માટે કયો ડેટા ટાઈપ યોગ્ય છે? નંબર યોગ્ય છે. કયો ડેટા ટાઈપ આપોઆપ 1, 2, 3 ક્રમમાં વધતો રહે છે અને પ્રાઇમરી કી માટે ઉત્તમ છે? તો એ છે ઓટો નંબર. ઓપ્શન B. કોઈ કર્મચારી પરણેલો છે કે નહીં, હા કે ના તેવા ડેટા માટે કયો ડેટા ટાઈપ વપરાય છે? યસ ઓર નો ડેટા ટાઈપ વપરાય છે.
MS ઓફિસના તમામ પ્રોગ્રામ્સમાં છેલ્લે કરેલી ભૂલ સુધારવા કઈ શોર્ટકટ કી વપરાય છે? Ctrl+Z અન્ડુ માટે. કોઈપણ ફાઇલને પ્રથમ વખત સેવ કરવા અથવા નવું નામ આપી સેવ કરવા કયો ઓપ્શન વપરાય છે? સેવ એઝ વપરાય છે. ફાઇલને સેવ એઝ કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? F12નો ઉપયોગ થાય છે સેવ એઝ માટે. ચાલુ ફાઇલને સેવ કરવા માટેની સાર્વત્રિક શોર્ટકટ કી કઈ છે? તો એ છે Ctrl+S એટલે કે સેવ. કમ્પ્યુટરમાં કટ કે કોપી કરેલી માહિતી અસ્થાયી રૂપે ક્યાં સંગ્રહિત થાય છે? કોઈ લખાણ છે, આ લખાણ છે, આને આપણે સિલેક્ટ કરી અને કટ કરી દીધું, Ctrl+X કરી દીધું એટલે કે કટ. તો હવે તે માહિતી ક્યાં હશે? જ્યાં સુધી બીજી જગ્યાએ આપણે પેસ્ટ ન કરીએ ત્યાં સુધી ક્લિપબોર્ડમાં હશે. MS ઓફિસના તમામ સોફ્ટવેરમાં લખાણને એકસાથે સિલેક્ટ કરવા કઈ શોર્ટકટ કી વપરાય છે? Ctrl+A સિલેક્ટ ઓલ. કોઈપણ દસ્તાવેજ કાગળ પર કેવો છપાશે તે પ્રિન્ટ કરતાં પહેલાં જોવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? પ્રિન્ટ પ્રિવ્યૂનો ઉપયોગ થાય છે કે કાગળમાં છપાયા પછી તે કેવું દેખાશે. પ્રિન્ટ ડાયલોગ બોક્સ ખોલવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો તે છે Ctrl+P. MS ઓફિસ પ્રોગ્રામમાં વિન્ડોની સૌથી ઉપર દેખાતી પટ્ટીને શું કહેવાય છે જેમાં ફાઇલનું નામ હોય છે? તેને ટાઇટલ બાર કહે છે. ઓપ્શન સી. મેનુ બાર અને ટૂલ બારના સ્થાને નવું રિબન ઇન્ટરફેસ MS ઓફિસના કયા વર્ઝનથી શરૂ થયું? ઓફિસ 2007થી શરૂ થયું. MS વર્ડ અથવા એક્સેલમાં વારંવાર થતા કાર્યોને ઓટોમેટ કરવા માટે કયા પ્રોગ્રામેબલ ફીચરનો ઉપયોગ થાય છે? મેક્રોનો ઉપયોગ થાય છે. દસ્તાવેજમાં કોઈ વેબ પેજ અથવા અન્ય ફાઇલની લિંક જોડવા એટલે કે હાઇપરલિંક માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો જવાબ આવશે Ctrl+K વપરાય છે. તમે વર્ડ ફાઇલમાં ટાઈપ કરી રહ્યા છો અને તમારે તેમાં લિંક આપવી છે તમારી ચેનલની અથવા વેબસાઇટની અથવા કોઈ પણ, તો શું કરવાનું? Ctrl+K કરી અને ત્યાં તમારી જે પણ વેબસાઇટનું નામ હોય તે લખવાનું, અહીં એને સિલેક્ટ કરવાનું. પછી Ctrl+K કરી અને ત્યાં તમારી વેબસાઇટનું વેબ એડ્રેસ જે હોય, URL હોય તે પેસ્ટ કરીને ઓકે કરી દેશે તો તમને અહીં ડાયરેક્ટ આ જે લખાણ છે તેના પર ક્લિક કરવામાં આવશે તો તે ખુલી જશે. ખુલેલા કોઈપણ MS ઓફિસ પ્રોગ્રામને બંધ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો જવાબ આવશે Alt+F4 વપરાય છે. MS વર્ડમાં કર્સરની ડાબી બાજુનો એક અક્ષર ભૂંસવા એટલે કે ડિલીટ કરવા માટે કઈ કી વપરાય છે? જો ડાબી બાજુનું કહેલું છે એટલે કે આ રીતે લખાણ હોય A, B, C અને D, તો અહીં પહેલાં D ભૂસાશે, પછી C, પછી B અને પછી A. એ રીતે ભૂસવું હોય તો જવાબ આવશે બેકસ્પેસનો ઉપયોગ થાય છે. ડાબી બાજુ પૂછે તો બેકસ્પેસનો. કમ્પ્યુટર નેટવર્કિંગના સંદર્ભમાં LANનું પૂરું નામ શું છે? LANનું પૂરું નામ જોઈએ તે પહેલાં ડાબી બાજુનું આપણે જોયું હતું. જમણી બાજુના અક્ષર ભૂસવા હોય તો ABCD લખેલું છે, કર્સર અહીંયા છે, તો આ અક્ષર ભૂસવા હોય તો ડિલીટનો ઉપયોગ થશે. ડિલીટ કરશો તો એક ડિલીટ થતા જશે. બેકસ્પેસ કરશો તો અહીં પાછળથી બેકસ્પેસ થશે. લેનનું પૂરું નામ જવાબ આવશે લોકલ એરિયા નેટવર્ક. ઘણી વખત પૂછાયેલું છે. કોઈ એક જ બિલ્ડિંગ, ઓફિસ કે શાળાની લેબોરેટરી પૂરતા મર્યાદિત નેટવર્કને શું કહેવાય છે? તો તેને લેન કહેવાય છે, લોકલ એરિયા નેટવર્ક. કમ્પ્યુટર નેટવર્કિંગના સંદર્ભમાં મેનનું પૂરું નામ શું થશે? MAN. જવાબ આવશે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. કોઈ મોટા સિટીને આવરી લેવું હોય તો ત્યાં MAN લગાવવું પડે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. પ્રશ્ન 1, લખાણમાં કોઈ શબ્દ શોધવા એટલે કે ફાઇન્ડ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? ઘણી વખત પૂછાયેલી છે.
4 ઓપ્શન આપેલા છે, કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.